તો આપેલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને તેને લીધે વિદ્યુતભાર સમય સાથે ગતિમાં આવશે, બરાબર. તો શું થશે? આપેલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે V, એટલી ખબર પડી ગઈ. પછી તો કે હવે આપેલો વિદ્યુતભાર કેટલો છે Q, કેની સાથે? સમય સાથે. તો Q/T. તો આપણે વિદ્યુત પ્રવાહને કેવી રીતે દર્શાવવામાં છે? ચાર્જ, સમય સાથે વહેતો ચાર્જ એટલે Q/T એવી રીતે દર્શાવવામાં આવે છે. તો VQ/T, બરાબર. તો Q/T ને આપણે વિદ્યુત પ્રવાહ કહી શકીએ. તો P = V. તો આટલો આપણે મળતો પાવર, આ પરિપથમાંથી મળતો પાવર કેટલો હશે? તો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત અને કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ આ બંનેના ગુણાકાર મુજબ આપણને પાવર મળશે. તો આના ઉપરથી આપણને ખબર પડ્યું હીટિંગ એનર્જી કેટલી મળશે. હવે ઓહમનો નિયમ શું કહે છે? V = IR. તો Vની જગ્યાએ હું શું લખું છું? IR. તો P = IR. Vની જગ્યાએ IR અને I ગુણ્યા I એટલે શું થશે? I². તો P ને હવે આપણે I² R વડે પણ આપણે દર્શાવી શકીએ છીએ. આટલી વસ્તુ આપણે ખબર પડી ગઈ. તો કે હા સાહેબ. હવે હીટિંગ એનર્જી, ઉષ્મા ઉર્જા વિશે વાત કરું, તાપીય ઉર્જા વિશે. તો ઉષ્મા ઉર્જાને આપણે હીટિંગ એટલે H વડે દર્શાવવામાં છે. એમાં આપેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે V, એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે I, અને એ બે વચ્ચે કેટલો સમય પસાર થાય છે એટલે T. આ ત્રણ વસ્તુ ઉપર આધાર રાખે છે. એક V, એક I અને એક T. આ ત્રણ ઉપર આધાર રાખે છે, બરોબર છે. તો હવે V = IR તો તમને ખબર જ છે. V બરાબર શું છે? IR. આટલી વસ્તુ તો તમને ખબર જ છે. તો V ની જગ્યાએ હું I મૂકું છું, જોજો. V = IR. I ગુણ્યા I એટલે શું થયું? I²RT. આટલી વસ્તુ ખબર પડી ગઈ. તો કે હા, બરાબર. હવે આપણે આગળ વધીએ. તો શું કહું છું, તમે જોઈ શકો છો આ H છે એને આપણે જૂલનો તાપીય નિયમ કહે છે. આ H ને આપણે શું કહે છે? જૂલનો તાપીય નિયમ કહે છે, બરોબર. આ જૂલનો તાપીય નિયમ એટલે ઉષ્મા ઉર્જા જે ઉત્પન્ન થાય છે એ ત્રણ વસ્તુ ઉપર આધાર રાખે છે. એક વિદ્યુત પ્રવાહ ઉપર આધાર રાખે છે, એક અવરોધ ઉપર આધાર રાખે છે અને એક સમય ઉપર આધાર રાખે છે. કેવી રીતે આધાર રાખે છે એ દર્શાવું. તો પહેલો પોઈન્ટ જુઓ છો, H I² એટલે શું છે? વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે. બીજો પોઈન્ટ શું દેખાય છે? H ચલે છે R, અવરોધના સમપ્રમાણમાં છે, બરોબર છે. બે વસ્તુ તમને દેખાઈ ગઈ. વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં અને અવરોધના સમપ્રમાણમાં બે વસ્તુ તમને દેખાય છે કમ્પ્લીટલી, બરોબર છે. વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં, અવરોધના સમપ્રમાણમાં બે વસ્તુ ખબર પડી. ત્રીજી વસ્તુ છે સમયના સમપ્રમાણમાં. સૂત્ર શું છે? H = I²RT. I ની વાત કરી લીધી, R ની વાત કરી લીધી, હવે T ની વાત. સમયના પણ સમપ્રમાણમાં. રેડી? સમયના પણ સમપ્રમાણમાં. તો ત્રણ નિયમ આપણને ખબર પડ્યા કે જે જૂલ હીટિંગ એલિમેન્ટ છે, જૂલની તાપીય અસરનો જે અચળાંક છે એ વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે, અવરોધના સમપ્રમાણમાં છે અને સમયના સમપ્રમાણ એટલે શું? એક વસ્તુ વધારો એની સામે બીજી વસ્તુ વધે. આ વસ્તુ મેં તમને કીધી છે આગળ, મેં તમને આ વસ્તુ કહી દીધી છે, બરાબર. તો આ બધી વસ્તુ થઈ તાપીય અસર વિશે. આ તાપીય અસર વિશે આપણે આખી વસ્તુ ભણ્યા. આનો ઉપયોગ ક્યાં થાય છે છોકરો? આ તાપીય અસરનો ઉપયોગ તું એમ કહો પાણી ગરમ કરવાવાળા હીટરમાં
બરોબર છે. પછી સેન્ડવિચ મશીન એટલે કે ટોસ્ટર, ઇસ્ત્રી, કપડાની ઇસ્ત્રી કરીએ છીએ તે, આ બધામાં આનો ઉપયોગ થાય છે, તાપીય અસરનો ઉપયોગ. એટલે આ આપણા માટે બહુ કામની વસ્તુ છે એવું આપણે કહી શકીએ. બરોબર છે. તો આ વિદ્યુત પ્રવાહની તાપીય અસર વિશે આપણે વાત થઈ ગઈ. હવે આપણો બુકનો છેલ્લો ટોપિક છે કે જે આપણે હવે ભણશું આપણે. બરોબર, ઓકે. તો હવે આપણે શું ભણશું એના વિશે આપણે વાત કરીએ. વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉપયોગો, આના વિશે આપણે ભણશું. તો અત્યારે વાંચીએ ક્યાં ક્યાં જગ્યાએ ઉપયોગ થાય. આ કંઈ સમજવા જેવું લાગતું નથી, હું ડાયરેક્ટ વાંચતો થઈશ અને ભેગું ભેગું સમજાવતો જઈશ. બરાબર, અહીંયા આપણો પાઠ પૂરો થઈ જશે આ વિડીયોની અંદર. બરાબર, તો અહીંયા આપણે આપણો આ પાઠ પૂરો કરેલો છે. કંઈ પણ ન સમજાતું હોય તો રિવિઝન ટાણે પણ પાછું સમજાવીશ. અને ડેઇલી મિટિંગ આપણે 15 મિનિટની અટેન્ડ કરીએ છીએ, જેની અંદર તમને ના સમજાતું હોય તો મને પૂછી શકો છો. બરાબર, જોજો. કોઈ વાહકમાં ઉષ્મા ઉત્પન્ન થવી તે વિદ્યુત પ્રવાહનું અનિવાર્ય પરિણામ છે. વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે ઉષ્મા ઉત્પન્ન થાય જ, કારણ હરેકની અંદર કાંઈક ને કાંઈક અવરોધ હોય. ઘણા કિસ્સામાં તે અનિચ્છનીય છે, કેમ કે તે ઉપયોગી વિદ્યુત ઉર્જાનું ઉષ્મા રૂપાંતર કરે છે. વિદ્યુત પરિપથોમાં નિવારી ન શકાય તેવી ઉષ્મા વિદ્યુત ઘટકોના તાપમાનમાં વધારો કરે છે અને તેમના ગુણધર્મોમાં ફેરફાર કરી શકે છે. આમ છતાં વિદ્યુત પ્રવાહની તાપીય અસરની કેટલી ઉપયોગી પ્રયુક્તિઓ છે. વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત ટોસ્ટર, વિદ્યુત ઓવન, વિદ્યુત કિટલી, વિદ્યુત હીટર જાણીતા વિદ્યુત ઉપકરણો જે જૂલ ઉષ્મા પર કાર્ય કરે છે. અમુક વસ્તુની અંદર જે આપણે વિદ્યુત ઉર્જા મળે છે એ કામની નથી, કારણ કે જે આપણી વિદ્યુત ઉર્જા છે એનું ખોટા સ્વરૂપમાં જોતી નથી, અનિચ્છનીય છે. આપણે જોતી નથી, ઈચ્છા નથી, એટલે કે અનિચ્છનીય છે એવી ઉર્જા છે. તો અહીંયા કામ નથી પડતું. પણ ઘણી જગ્યાએ વિદ્યુત ઉર્જા આપણા ઉપયોગમાં પણ આવે છે. તો કેવી ઉપયોગમાં આવે છે એના વિશે પણ આપણે સ્ટડી કરી શકીએ છીએ કમ્પ્લીટલી. તો કઈ કઈ જગ્યાએ એ કામમાં છે તો તમને કીધું છે. વિદ્યુત ઇસ્ત્રી, ટોસ્ટર, ઓવન, કિટલી, હીટર બધામાં એનો ઉપયોગ સારો એવો થાય છે. બરાબર છે. આગળ વધીએ. વિદ્યુત ઉષ્માનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે પણ થાય છે, જેમ કે વિદ્યુત બલ્બ. અહીં બલ્બના ફિલામેન્ટમાં ઉત્પન્ન થતી ઉષ્મા શક્ય તેટલી રોકી રાખવી જોઈએ, જેથી તે ગરમ થઈને પ્રકાશ ઉત્સર્જિત કરે. ફિલામેન્ટ આવા ઊંચા તાપમાનને પીગળવો જોઈએ નહીં. બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટન જેવી ઉચ્ચ ગલનબિંદુ ધરાવતી મજબૂત ધાતુ વપરાય છે. યાદ રાખજો, અંડરલાઇન કરજો. બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટન જેવી ઉચ્ચ ગલનબિંદુવાળી ધાતુ વપરાય છે. ખબર પડી? આ જો મેં અંડરલાઇન કરી એવી જ રીતે તમારે અંડરલાઇન કરવાની છે. ફિલામેન્ટને અવાહક ટેકાની મદદથી શક્ય તેટલી ઉષ્મીય રીતે અલગ કરવામાં આવે છે. બલ્બમાં રાસાયણિક રીતે નિષ્ક્રિય એવા નાઇટ્રોજન અને ઓર્ગોન વાયુ ભરવામાં આવે છે, જેથી ફિલામેન્ટનું આયુષ્ય વધે છે. ફિલામેન્ટ દ્વારા વપરાતા મોટા ભાગના પાવર ઉષ્મા રૂપે હોય છે, પણ થોડોક ભાગ પ્રકાશ સ્વરૂપે ઉત્સર્જિત થાય છે. એની અંદર કેવા ભરવામાં આવે છે? રાસાયણિક રીતે નિષ્ક્રિય એવા નાઇટ્રોજન અને આર્ગન વાયુ ભરવામાં આવે છે. તો આ વસ્તુ પણ અંડરલાઇન કરવાની છે. નિષ્ક્રિય વાયુ એટલે શું? કે કોઈ સાથે પ્રક્રિયા ન કરે એવા વાયુ. આના વિશે હું તમને આ બંને ટોપિક ભાઈ સમજાવીશ. બરાબર, તમને કદાચ ના સમજાણો હોય તો એ વસ્તુ હું તમને સમજાવીશ. જૂલ ઉષ્માનો એક બીજો સામાન્ય ઉપયોગ વિદ્યુત પરિપથોમાં વપરાતા ફ્યુઝ છે. તે પરિપથો અને વિદ્યુત ઉપકરણોમાં અયોગ્ય રીતે વધી જતા વિદ્યુત પ્રવાહને પસાર થતો અટકાવીને તેમનું રક્ષણ કરે છે. ફ્યુઝ ઉપકરણો સાથે શ્રેણી જોડવામાં આવે છે. આ અંડરલાઇન કરવાનું. ફ્યુઝ ઉપકરણો સાથે કેવી રીતે જોડાણમાં હોય તો શ્રેણી જોડાણમાં આવે. આ વસ્તુ મેં આખી સમજાવી છે શ્રેણી જોડાણની અંદર. ફ્યુઝ યોગ્ય ગલનબિંદુ ધરાવતી ધાતુ કે મિશ્ર ધાતુ બનાવેલો તારનો ટુકડો છે. ઉદાહરણ રૂપે એલ્યુમિનિયમ, કોપર, લોખંડ, લેડ વગેરે પરિપથના નિયત મૂલ્ય કરતાં વધુ વિદ્યુત પ્રવાહને વહે તો ફ્યુઝના તારના તાપમાનમાં વધારો થાય છે. આથી ફ્યુઝનો તાર પીગળી જાય છે અને પરિપથમાં ભંગાણ સર્જાય છે. ફ્યુઝનો તાર પોર્સેલિન અથવા તેના અવાહક પદાર્થના આધાર પર રાખવામાં આવે છે, જેને બે ધાતુના છેડા હોય છે. ઘર વપરાશમાં વપરાતા ફ્યુઝ 1, 2, 3, 5, 10 એમ્પિયર વગેરે રેટિંગ ધરાવે છે. વિદ્યુત ઇસ્ત્રીનું એક ઉદાહરણ આપ્યું છે. બરાબર, કમ્પ્લીટ.
કમ્પ્લીટ. આ અહીંયા પાર્ટ પૂરો થાય છે. આ વસ્તુ હવે તમને સમજાવું છું, 3 વસ્તુ, 1, 2 અને 3. આઈએમપી ક્વેશ્ચન છે, તાપી અસર 2 કે 3 માર્કમાં પૂછી શકે તેવો છે, બરાબર. તો અહીંયા આ પાર્ટ પૂરો થાય છે. આના દાખલા બી કટઆઉટ સિલેબસમાંથી નીકળી ગયા છે, બરાબર. અને છોકરાઓ કદાચ એવું કોઈ પ્રશ્ન નીકળે જે રિડ્યુસ સિલેબસમાંથી હોય, બોર્ડના પરિપત્રની અંદર પણ એવું આવેલું છે ને ઘણા બોર્ડવાળાએ પણ રિડ્યુસ સિલેબસમાંથી પૂછવામાં આવેલું છે. તો એકવાર તમારે એ વસ્તુ રીડ કરવી જરૂરી છે, પૂછાઈ જાય તો, બરાબર છે છોકરા. આપણે લગભગ બધું ભણીએ છીએ, હું ભણાવું એમાં રિડ્યુસ સિલેબસનું પણ સાથે સાથે ભણાવતો જ જાઉં છું, બરાબર. આ પાઠની અંદર એક વસ્તુ મેં ન ભણાવી એવી બની નથી. પાવર છે તો પાવર વિશે પણ મેં અહીંયા વાત કરી દીધી છે, બરાબર. તો બધું વાંચતું રહેવું કમ્પ્લીટલી, બરાબર છે. હવે આપણે આગળ વધીએ. આની અંદર શું કહે છે એ વસ્તુ તમને સમજાવું. તો એક પેલું કઈ જગ્યાએ ઉપયોગ થાય છે પાવર, તો હું તમને એમ કહું ટોસ્ટર બનાવવામાં ઉપયોગ થાય છે, બીજી ઘણી બધી જગ્યાએ તેનો ઉપયોગ થાય છે. તો એ કેટલી જગ્યાએ ઉપયોગ થાય છે એના વિશે આપણે ભણવાની વાત કરીએ. તો એ બધી વાત કરી છે કે વિદ્યુત ટોસ્ટર, વિદ્યુત ઇસ્ત્રી, આ બધે આનો ઉપયોગ થાય છે કમ્પ્લીટલી. વિદ્યુત ટોસ્ટર બનાવવામાં, વિદ્યુત ઇસ્ત્રી બનાવવામાં બધી જગ્યાએ આમનો ઉપયોગ થાય છે. હવે આપણે વાત કરશું તો મેઇન વસ્તુ મારે જે તમને કહેવાની છે, એક બલ્બ બનાવવાનું. બલ્બની અંદર આ રીતનો એક બલ્બ હોય, તમે પીળા કલરનો બલ્બ જોયો હોય તો કમ્પ્લીટલી. આ બલ્બની અંદર ફિલામેન્ટ હોય છે કમ્પ્લીટલી. આને શું કહેવાય? ફિલામેન્ટ, જેની અંદર આ વિદ્યુત સાથે આમ કનેક્ટેડ હોય. અહીંથી 2 વાયર જતા હોય અને એ આપણી બલ્બની આ રીતે બલ્બ વર્ક કરતો હોય. તો આજે આને શું કહેવાય? ફિલામેન્ટ. આ ફિલામેન્ટ છે ને ટંગસ્ટન ધાતુનો બનેલો છે. ટંગસ્ટનનો કેમ કે જેનું ઉત્કલન બિંદુ ઊંચું હોય, 3000 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ ઊંચું આનું ઉત્કલન બિંદુ છે. 3000 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ ઉત્કલન બિંદુ છે આનું, બરાબર છે. તો આનું ઉત્કલન બિંદુ તમને ખબર પડી ટંગસ્ટનનું કેટલું છે. ઉત્કલન બિંદુ વધુ હોવાનું કારણ શું કામ? ઓગળી ના જાય. કારણ કે પ્રકાશ છે એ જેટલો પ્રકાશ ક્યારે મળશે, આમાંથી પ્રકાશ ક્યારે નીકળશે, તો કે જ્યારે એમાંથી વધુને વધુ વિદ્યુત પ્રવાહ પસાર થાય અને એનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય. તો તમે ઉષ્મા ઉર્જામાં જેવી રીતે રૂપાંતર થવા માંડે એવું એમાંથી શું નીકળતો જશે? પ્રકાશ નીકળતો જશે કમ્પ્લીટલી. તો આ જે ફિલામેન્ટ, એના માટે આ ઓગળી ન જાય, બરાબર. જાજુ પ્રકાશ મેળવવા માટે આપણે જાજુ તાપમાન જોઈએ. તો જાજુ તાપમાન જોઈએ અને જો એ સળગી જાય, બર્ન થઈ જાય અહીંથી, તો આ તૂટી જાય. તો આ કામનો નહીં આપણા માટે, કારણ કે સર્કિટ આપણી પૂરી રહેવી જોઈએ. જો અહીંથી બળી ગયો તો સર્કિટ અધૂરી રહી ગઈ, તો સર્કિટ પૂરી ના થાય. એટલે આ સર્કિટ પૂરી થવા માટે, પરિપથ પૂરો થવા માટે આપણે ઊંચા ગલનબિંદુવાળી ધાતુ વાપરીએ છીએ. યાદ રાખજો, ટંગસ્ટન આપણે વાપરીએ છીએ. તો બલ્બ એટલે શું એ સમજાઈ ગયું. બીજી વસ્તુની હું વાત કરું કમ્પ્લીટલી, તો હવે એ છે ફિલામેન્ટ, ટંગસ્ટન, આ બધી વસ્તુની વાત થઈ ગઈ. પછી છે ફ્યુઝ. ફ્યુઝ કેવો હોય છોકરાઓ? તમે ઘરની અંદર જોજો, આ ટાઈપનો એક પોર્સેલિનનો ટુકડો હોય. પોર્સેલિન એટલે એક ટાઈપનો કાચ, એમ કહી શકું. કાચ કહેવાય નહીં પણ પોર્સેલિન કાચ. એની અંદર આવા 2 હૂક હોય. આ 2 હૂક ઉપર વાયર કનેક્ટેડ હોય. આ વાયર છે ને કોપર, એલ્યુમિનિયમ, એનો કોકનો બનેલો હોય છે. આ ફ્યુઝ આ રીતે અંદર આમ પ્લગની અંદર ભરાવેલું હોય છે. આ વાયર છે ને, માનો કે હું એમ કહું કે આ ફ્યુઝથી આપણું કનેક્શન આપણા ઘરમાં જાય છે. આ ફ્યુઝ છે આપણે, બરાબર. અહીંયા વાયર કનેક્ટેડ છે. તો આ જે વાયર છે ને છોકરાઓ, એ હું એમ કહું કે માનો કે 5 એમ્પિયર કરંટ સહન કરી શકે. આ વાયર કેટલો છે? તો કે 5 એમ્પિયર કરંટ સહન કરી શકે. 5 એમ્પિયરથી વધારે કરંટ આવે. અહીંયા આપણું ઘર છે, એ ઘર માટે રિક્વાયરમેન્ટ ખાલી માનો કે 4 એમ્પિયર કરંટની છે. તો આપણે એવો વાયર બાંધ્યો કે જે 5 એમ્પિયર કરંટ સહન કરી ગયો. હવે 5 એમ્પિયર કરતાં વધારે કરંટ જો થાંભલામાંથી આવી ગયો, તો આ ફ્યુઝની અંદર જે વાયર છે એની કેપેસિટી તો 5ની જ છે. માનો કે 6 એમ્પિયર કરંટ આવી ગયો, તો એની અંદર ઉત્પન્ન શું થશે? ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે. ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે એટલે જે આ વાયર બાંધ્યો હતો એ શું થશે? સળગી જશે. સળગી જશે એટલે આ 2 હૂક હતા એ એકબીજા જેની વાયરથી કનેક્ટેડ હતા, તો વાયર જ નીકળી ગયો, તો આ હૂક જ ના રહ્યા. આ હૂક જ
ટૂંકમાં સર્કિટ કેવી થઈ ગઈ? ઓપન થઈ ગઈ. પરિપથ કેવો થઈ ગયો? ઓપન. એટલે આગળ હવે કરંટ પસાર થતો શું થઈ જશે? સ્ટોપ. તો જો અહીંયા 6 એમ્પિયર કરંટ આવી જાય તો આપણા બધા ઘરના ઉપકરણ બગડી જાય? તો કે હા. જોતો તો કેટલો 4, તો આપણે કેવો રાખ્યો ફ્યુઝ? તો કે 5. તો આ ફ્યુઝનું વર્ક છે. આ રીતે તાપીય અસરને લીધે આપણે ઘરના ઇક્વિપમેન્ટ બચાવી શકીએ છીએ. તો આ ફ્યુઝનું ઉદાહરણ આખું મેં સમજાવ્યું. બરાબર? તો આ પાઠ અહીંયા પતી ગયો છે. આમાં કાંઈ પણ તમને ન ખબર પડતી હોય તો મને વાત કરજો, હું તમને આ પાઠ સમજાવી દઈશ. બરાબર? ચાલો, મળ્યા પછી આવજો.